નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 4 ના સ્વાધ્યાયની અંદર લાસ્ટ લેક્ચર દાખલા નંબર 4.28 રકમ જોઈએ. કોઈ એક એ પ્રક્રિયક છે એનું રૂપાંતર નિપજની અંદર થાય છે અને આ વિઘટન પ્રક્રિયા 10 અંશ સેલ્સિયસ તાપમાને કે નું મૂલ્ય 4.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. એમાંથી નિપજો બને છે T1 તાપમાન એટલે કે 10 અંશ સેલ્સિયસ, જેને કેલ્વિનમાં ફેરવો એટલે +273, 288 કેલ્વિન તાપમાને એનો K1 છે એ 4.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે અને સક્રિયકરણ ઉર્જા 60 કિલોજૂલ પ્રતિ મોલ દર્શાવે છે. ઈ એનું મૂલ્ય આપી દીધું છે. કિલોજૂલને આપણે જૂલમાં ફેરવો હોય તો 1000 વડે ગુણશું એટલે કે 60,000 જૂલ પ્રતિ મોલ થશે. કયા તાપમાને K નું મૂલ્ય 1.5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ થશે એટલે K2 આપી દીધો છે અને એના માટેનું તાપમાન એટલે કે T2 મેળવવાનું છે. જ્યારે K1 K2 T1 T2 જ્યારે દાખલાની અંદર આવતા હોય ત્યારે આપણા માટે સૂત્ર log K2/K1 = EA/2.303 × R કૌંસમાં T2 - T1 ના છેદમાં T1 × T2. આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો થાય જ્યારે K1 K2 અને T1 T2 રકમની અંદર આપણને દેખાય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ કે log K2/K1 ની જગ્યાએ કિંમત મૂકો. K2 બરાબર 1.5 × 10⁴ અને K1 બરાબર 4.5 × 10⁻³ ઈ એનું મૂલ્ય જૂલમાં લેશું 60,000, 2.303, R નું મૂલ્ય 8.314, T2 - 283 અને 283 × T2 આપણે મેળવવાનું છે T2. જોજો કેલ્ક્યુલેશનમાં થોડુંક ચોકસાઈ રાખજો. પહેલા આનો ભાગાકાર કરી લેવાય અને એ આપણને મળશે 3.33 અને એનું લોગ જોતા 0.5228 મળે છે. આ 0.5228 આનો લોગ થયો. હવે આ જે ભાગાકારમાં 283 છે ને એ ગુણાકારમાં લઈ જાવ, આ ગુણાકારમાં છે ને નીચે ભાગાકારમાં લઈ જાવ. આ બધાનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 0.0472 અને એની સાથે આ T2 ને જોડી નાખો. અહીંયા આટલું જ પદ રહેશે T2 - 283. આપણે મેળવવો છે T2 એટલે એક બાજુ T2 વાળા બે પદ અને એક બાજુ 283 એટલે 283 ને આમ લઈ જાય અને આ પદને ઓલી બાજુ લઈ જાય એટલે માઈનસ થઈ જશે. અહીં લખું છું કે T2 - 0.0472 × T2, બેયમાંથી T2 કોમન નીકળે કૌંસમાં 1 - 0.0472 બાદબાકી કરતા જવાબ મળે 0.9528. આ બાજુ 283 એકલમ છે. આ જે ભાગ છે એને નીચે ભાગાકારમાં લઈ જાય અને પછી ભાગાકાર કરતા આપણને T2 297.02 કેલ્વિન મળશે. એમાંથી -273 કરતા જવાબ સેલ્સિયસની અંદર મેળવી શકાય 24. T2 બરાબર ઓલમોસ્ટ 24 સેલ્સિયસ જેવું તાપમાન થશે જ્યારે K2 બરાબર 1.5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ હશે ત્યારે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે K1 અને T1 આપ્યા હતા અને K2 આપ્યો તો એના ઉપરથી T2 ને મેળવવું તો આ સૂત્રનો ઉપયોગ કરવો. એકદમ સિમ્પલ છે. સૂત્ર યાદ હોય અને સાદી કેલ્ક્યુલેશન આપણે ચોકસાઈથી કરી શકીએ તો સરસ સાચો જવાબ છે મેળવી શકીએ. પછીનો દાખલો છે 4.29 જે થોડોક લેન્ધી દાખલો છે. પરીક્ષાની અંદર આમાંથી અમુક ભાગ ન પૂછે. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25%
પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો છે, એટલે કે પહેલો જે 298 કેલ્વિન તાપમાને સમયને આપણે T1 કહી દઈએ અને પછીનો 308 કેલ્વિન તાપમાનનો સમય આપણે T2 કહી દઈએ, તો T1 અને T2 બે સમાન છે. તો આવા દાખલાઓ માટે પહેલા બે સમીકરણ મેળવવું પડશે. પહેલું છે T1 માટે, બીજું T2 માટે, પછી બેયને સરખાવશું એટલે આપણને એમાંથી કિંમત મળશે. જોઈએ, જો a નું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ હોય, આપી દીધું છે, તો 398 કેલ્વિન તાપમાને K મેળવો અને E એ સક્રિયકરણ ઉર્જાની પણ ગણતરી કરો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, a નું મૂલ્ય આપી દીધું છે 4 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ, T1 298 કેલ્વિન આપ્યો છે, ત્યારે એનો સમયને T1 કહેશું અને એનો K છે એને આપણે વેગ અચળાંકને K1 કહેશું. 10% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે R0 બરાબર 100 હતું અને RT બરાબર થશે 90. શું કામે? તો કે 100 - 10 એટલે 90. આ ખાસ યાદ રાખવાનું. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે કે K1 બરાબર 2/303/T1 * log R0/RT. આપણી પાસે આ બે જ વસ્તુ છે. આપણે T1 ને કરતા બનાવીએ તો K1 અહીં નીચે જશે, log R0 100 અને RT 90. એક બિંદુ કેન્સલ થાય, 10/9 અને પછી એનો ભાગાકાર કરી અને એ જે ફિગર આવે એનો log જોતા 0.04575 મળશે. આ સમીકરણને આપણે 1 કહી દઈએ. શું કામ 1 કહેશું? કારણ કે T1 ને T2 બે સરખા છે. આવું જ T2 નું જે સમીકરણ મળશે પછી બેયને સરખાવી દેશું. 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે R0 100 થશે પણ RT 75 થશે. હવે તમે સમજી ગયા શું કામે 75 લીધા? તો કે 25% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે કે 25% સાંદ્રતા વપરાઈ ગઈ, તો બચી કેટલી? તો કે 75%. ત્યારે તાપમાન T2 308 કેલ્વિન છે, એના માટેનો સમય T2 લઈ લઈએ અને એનો વેગ અચળાંક એને આપણે K2 કહીએ. K2 મેળવવો છે, T2 મેળવવો છે એટલે સૂત્ર K2 બરાબર 2.303/T2 log R0/RT. T2 ને અહીં કરતા બનાવીએ. T2 બરાબર 2.303/K2 log 100/75. 100/75 કરો, જે જવાબ આવે એનો log જોવાનો, જે મળશે 0.1249. સમીકરણ 2 કહી દઈએ. હવે રકમમાં આપણને કીધું છે કે 298 કેલ્વિને અને 308 કેલ્વિને જે T1 ને T2 બે સમાન છે, તેથી બે સમીકરણને આપણે સરખાવીએ તો આ સમીકરણ અને આ સમીકરણને હું અહીં લખું, બે બાજુ 2.303 કેન્સલ થશે. આપણે આગળ K2/K1 ની જરૂર છે એટલે હું K2 ને અહીંયા લઈ જાઉં, K1 નીચે છે, આ ભાગ છે એને અહીંયા છેદમાં લઈ જાય એટલે કે 0.1249/0.04575 ભાગાકાર કરો એટલે K2/K1 નો જે ગુણોત્તર છે એ 2.73 મળ્યો. આવું શું કામ કર્યું? કારણ કે આપણે log K2/K1 હમણાં ઉપયોગ કરશું તેમાં સીધી કિંમત આપણે મૂકી શકીએ. ઓકે, તો અહીં સુધી મળી ગયો આપણને K2/K1. હવે આપણે EA મેળવવો છે. તો EA ની ગણતરી કરવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરશું કે log K2/K1 બરાબર EA/2.303R T2 - T1/T1 * T2. અહીંયા T1 એટલે 298 કેલ્વિન ને T2 એટલે 308 કેલ્વિન, જે આપણને પહેલી અને બીજી જે તાપમાન આપ્યા હતા એ બંને આપણે T1 અને T2 કહી દઈએ. હવે K2/K1 અહીંયા કિંમત મળી હતી 2.73 મૂકી દઈએ. EA ના EA 2.303, R ની જગ્યાએ 8.314, T2 308, T1 298 298 × 308. આનો log જોઈએ એટલે 0.4361 મળશે. EA આ બેનો ગુણાકાર 19.1471 ગુણ્યા બાદબાકી 10 આ બેનો ગુણાકાર 91.784 થશે. હવે
ઈ એને કરતા બનાવવો હોય તો ઈ એને આપણે અહીંને રહેવા દઈએ. આ બે પદ ભાગાકારમાં છે, અહીં ગુણાકારમાં આવી જશે અને 10 છે એ ભાગાકારમાં જશે. એટલે 0.4361 ગુણ્યા 19.1471 ગુણ્યા 91.784 ભાગ્યા 10 બધાનો ગુણાકાર ભાગ્યા 10 કરતા ઈ એનું મૂલ્ય 76640.1 જૂલ પ્રતિ મોલ મળે છે. 76640.1 જૂલ પ્રતિ મોલ. છેલ્લા આંકડાઓમાં થોડોક ડિફરન્સ હોય તો એ ચાલે. પોઈન્ટ પછીના આંકડાઓમાં અમુક વખતે 3 લીધા હોય, અમુક વખતે 4 લીધા હોય, એટલા માટે. હવે હજી આપણે દાખલો પૂરો નથી થયો. આપણે કે ની ગણતરી કરવાની છે, પણ કયા તાપમાને? તો કે 318 કેલ્વિન તાપમાને. હવે કે જોઈએ છે, તાપમાન આપ્યું છે, ઈ એ આપણને મળી ગયું છે, એ નું મૂલ્ય આપેલું છે. તો આપણે અર્હેનિયસ નું લોગ વાળું જે સમીકરણ છે કે log k બરાબર log a minus e upon 2.303 RT. આની અંદર k સિવાયની બધી જ વસ્તુ આપણી પાસે છે, તો કિંમતો મૂકીએ કે log a બરાબર 4 ગુણ્યા 10 ની 10 માઈનસ e એ હમણાં જ મેળવ્યું 76640 2.303 r બરાબર 8.314 અને t 318. બરાબર. અહીંયા યાદ રાખજો, અલગ તાપમાને તમને k મેળવવાનો કીધો છે. T1 ને T2 બે અલગ તાપમાન હતા, 298 અને 308, પણ અહીંયા 318 કેલ્વિન તાપમાને તમે k મેળવો છો. 10 ઘાત છે એને આગળ લઈ લો, log 4 છે એનો જોતા 0.6020 મળે. આ આટલાનું સાદુરૂપ -12.5870 મળે. અહીંયા સરવાળો બાદબાકી કરતા જવાબ મળે છે -1.985. કોના બરાબર? તો કે log k બરાબર. આપણે જોઈએ છે જવાબ k, તો log ને દૂર કરવા માટે આપણને ખ્યાલ છે એ મુજબ એન્ટીલોગ લેશું. તો એન્ટીલોગ માઈનસ નો એન્ટીલોગ લેવો હોય તો એને પહેલા 12 માં ફેરવવા પડે, અને 12 માં ફેરવવા માટે મેં કીધું છે કે 1 માંથી પોઈન્ટ પછીની સંખ્યાને બાદ કરવાની. તો 1.00 માંથી -0.985 0.015 જવાબ આવ્યો, અને જે આંકડો હોય એમાં 1 ઉમેરીને 12 લખવાના. તો 1 છે એની બદલે 2 12.015. હવે એન્ટીલોગ જોવો છે તો કેમ જોવાનું? 0 1 નો 5 માં એટલે 10 35 મળશે, અને એક આંકડા પછી પોઈન્ટ એટલે 1.035. આ જે છે એને 10 ના ઘાતાંક સ્વરૂપે લખવાનું, 10 ની 2 સેકન્ડ ઇનવર્સ. તો આ રીતે આખો દાખલો આપણે ગણી શક્યા. સૌથી પહેલા શું કહ્યું હતું? તો કે 10% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે T1 મેળવો, 25% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે T2 મેળવો. T1 ને T2 ને સરખાવ્યા, K2 ના છેદમાં K1 નો ગુણોત્તર મેળવ્યો, એનો ઉપયોગ કરીને Ea મેળવ્યું, અને બીજા એક અલગ તાપમાન એટલે કે 318 કેલ્વિન તાપમાને આપણે K ની ગણતરી કરી. તો આ રીતે દાખલો થોડો લેન્ધી છે, પણ સ્ટેપ બાય સ્ટેપ જાઓ એટલે એકદમ ઈઝી છે. હવે લાસ્ટ દાખલો કે એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારતા 4 ગણો થાય છે. તો અહીંયા આપણે T1 તાપમાને વેગ K1 કહેશું, T2 તાપમાને વેગ K2 કહેશું, પણ K2 છે એ 4K1 જેટલો થશે, એટલે કે 4 ગણો થાય છે. T1 બરાબર 293 કેલ્વિન, T2 બરાબર 313 કેલ્વિન, T1 બરાબર K1 અને T2 બરાબર 4K1 એવું લખી નાખશું આપણે. સક્રિયકરણ ઊર્જા E એ ગણો, ધારો કે તાપમાન સાથે તે બદલાતી નથી. ઓકે, તો એકદમ સિમ્પલ છે. સૂત્ર આવડતું હોય તો બધી જ વસ્તુઓ આપણે મૂકી શકીએ અને ગણતરી કરીને જવાબ મેળવી શકીએ. T1 293 ત્યારે K1, T2 313 કેલ્વિન ત્યારે K2 બરાબર 4K1. આ જ દાખલા માટે મહત્વની વાત છે કે એનો વેગ અચળાંક છે 4 ગણો થાય, એટલે કે K2 બરાબર 4K1. ઓકે, E એ મેળવવાનું છે. તો આપણી પાસે Ea અને log K1 K2 ને સાંકળતું સૂત્ર કે log K2 K1 બરાબર Ea ના છેદમાં 2.303 T2 T1 ના છેદમાં T1 T2. log K2 ની જગ્યાએ 4K1
અને k1 ની જગ્યાએ k1 k1 કેન્સલ થશે એટલે 4 વધશે. E ના છેદમાં 2.303 r ની કિંમત 8.314, T2 313, T1 293, T1 293 ગુણ્યા 313. હવે સાદું રૂપ આપીએ આપણે કે log 4 EA ના છેદમાં આ બેનો ગુણાકાર 19.1471 અને બાદબાકી 20 આ બેનો ગુણાકાર 91709. log 4 નું જોતા 0.6020 મળે. EA મેળવવો છે એટલે એને કરતા બનાવીએ તો આ EA આ બે ભાગાકારના પદ અહીં ગુણાકારમાં જશે અને ગુણાકારના 20 છે છેદમાં ભાગાકારમાં જશે. આ આખા બધાનો ગુણાકાર ભાગ્યા 20 કરતા EA બરાબર 52854.4 જૂલ પ્રતિ મોલ સક્રિયકરણ ઊર્જા EA મળી. કિલો જૂલમાં ફેરવવા માટે એને 1000 વડે ભાગો તો 1000 વડે ભાગો એટલે 52.854 કિલો જૂલ પ્રતિ મોલ સક્રિયકરણ ઊર્જા થશે. તો એકદમ સિમ્પલ દાખલો હતો. શું કર્યું આપણે ફરીથી એક વખત કહું તમને. T1 આપ્યો તો ત્યારે K1, T2 આપ્યો તો ત્યારે K2, પણ K2 છે એ K1 કરતા 4 ગણો છે એટલે કે 4K1 એ મેળવવાનું હતું. સૂત્ર કયો ઉપયોગ કર્યો? log K2/K1 EA ના છેદમાં 2.303 r કૌંસમાં T2 - T1 ના છેદમાં T1 * T2. સૂત્ર યાદ રહેવું જોઈએ. આની કિંમતો આપણે મૂકી અને EA ને કરતા બનાવી અને EA નું મૂલ્ય મેળવ્યું. આ પાઠની અંદરથી દાખલો પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે અને આમ જોઈએ તો દાખલા સહેલા છે કારણ કે સૂત્ર ઉપરથી જ છે. વધારે કોઈ ટ્વિસ્ટ આમાં છે નહીં. આ બધા દાખલાઓ જો તમે વ્યવસ્થિત આપણે જે કર્યા છે સમજી લ્યો તો થોડા ઘણા રકમમાં ચેન્જીસ હોય તો તમને આવડી શકે આરામથી. ચેન્જીસ કેવા થાય એ પણ મેં તમને કીધું છે કે અહીંયા માની લો કે તમને 290 અને 310 આપ્યું હોય, બરોબર? અહીંયા 4 ગણો કીધો એની બદલે 2 ગણો કે તો આવા ફેરફારો છે એ તમે જો સમજીને દાખલા ગણ્યા હોય તો આરામથી કરી શકો. હવે આ ચેપ્ટરમાં જે સૂત્રો આવ્યા છે જે આપણે દાખલા માટે અને અમુક એમસીક્યુ માટે મહત્વના છે એ ફરીથી તમને રિવિઝન કરાવી દઉં. આમ તો આટલા બધા દાખલા ગણ્યા એટલે બધા જ સૂત્રો એમાં આવી ગયા છે. તો એ ફરીથી એક વખત અગત્યના સૂત્રો કે જ્યારે આપણે r એવરેજ મેળવતા હતા તો -Δr/Δt અને નિપજ માટે ΔP/Δt. વેગ માટેનું સમીકરણ વિકલન વેગ સમીકરણ કે -dr/dt બરાબર k a ની સાંદ્રતાની x ઘાત અને b ની સાંદ્રતાની y ઘાત. k નો એકમ ખાસ આના ઉપરથી પ્રશ્નો પૂછાય છે કે મોલ પ્રતિ લિટર ⁻1 - n સેકન્ડ ઇન્વર્સ. જ્યાં n છે એ પ્રક્રિયા ક્રમ સૂચવે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અહીંયા 1 મૂકવાનો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અહીંયા 2 મૂકવાના. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર r0 - r ના છેદમાં t. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2 બરાબર r0/2. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 2.303 ના છેદમાં t log r0 ના છેદમાં rt. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય 0.693/k. પ્રથમ ક્રમની વાયુમય કલાની પ્રક્રિયા માટે જો આવા પણ આપણે 2-3 દાખલાઓ જોયા હતા કે k બરાબર 2.303 t log pi શરૂઆતનું તાપમાન અને t સમયે તાપમાન એટલે કે 2pi - pt. અર્હેનીય સમીકરણ k બરાબર a * log વાળું સમીકરણ log k બરાબર log a - e / 2.303 rt. log k2/k1 બરાબર e ના છેદમાં 2.303 r t2 - t1 ના છેદમાં t1 * t2. આટલા સૂત્રનો ઉપયોગ કરી આટલા સૂત્રો આપણને જો વ્યવસ્થિત યાદ હોય અને રકમ ઉપરથી આપણે નક્કી કરી શકતા હોય કે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરવો છે
તો એકદમ સરળ રીતે આ બધા જ દાખલાઓ છે એ તમે ગણી શકો. મેં કીધું એમાં બધા જ દાખલાઓની એક ફેરબુકમાં વ્યવસ્થિત ગણવાના છે. દાખલાઓ જોઈને નહીં ગણવાના. દાખલા રકમ પહેલા તમે શીખી લો, જોઈ લો, અને પછી જાતે શું આવશે એ મેં જે પદ્ધતિ શીખવાડી છે, સૌથી પહેલા તો જે વસ્તુ આપી છે એ લખી લેવાની, એના ઉપરથી કયું સૂત્ર આવશે એ નક્કી કરવાનું, અને પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની. થેન્ક યુ.